ચેનલ ઓફ વડોદરા। CISF યુનિટ IOCL દ્વારા મિલેટ્સ ખાદ્ય પદાર્થોની જાણકારી માટે મિલેટ્સ ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। CISF યુનિટ IOCL દ્વારા બાજરી, મકાઈ, જુવાર, રાગી જેવા ખાદ્ય પદાર્થોથી સ્વાસ્થ્યના લાભોને જાહેર કરવા અને તેના સેવનને પ્રોત્સાહિત કરવા માટે આ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો એક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ અનાજ તરીકે બાજરી, મકાઈ, જુવાર, રાગી જેવા ખાદ્ય પદાર્થો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો। ઇવેન્ટમાં બાજરી, મકાઈ, જુવાર, રાગી જેવા ખાદ્ય પદાર્થના રોટલા, ખીચડી, બિસ્કિટ અને નાસ્તા જેવા વિવિધ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા। આ ખાદ્ય પદાર્થોના પોષક મૂલ્યો વિશે માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બાજરી ગ્લુટેન ફ્રી તેમજ ફાઇબર, પ્રોટીન અને આવશ્યક ખનિજોથી ભરપૂર છે, જે હૃદય રોગ, ડાયાબિટીસ અને અન્ય પોષક સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે। CISFના અને IOCLના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે। બાજરી એ પરંપરાગત અનાજ છે જેનો ઉપયોગ પૂર્વજો કરતા હતા, પરંતુ આધુનિક સમયમાં તેને ઓછી પ્રાથમિકતા આપવામાં આવે છે। આ મેળા દ્વારા બાજરી, જુવાર, રાગીને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ। ફરીથી લોકપ્રિય ખોરાક મેળા આયોજન માત્ર CISF દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં CISF અને IOCLના જવાનો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। मेला जो है बहुत ही अच्छा रहा। इसमें बहुत सारे मिलेट के वैरायटीज है खाने को मिले, तो और हम लोग इसको बढ़ावा देना चाहिए। मिलेट को सरकार की तरफ से भी है, तो ये हेल्थ के लिए भी बहुत अच्छा है। जरूर सब लोग खाएं और तरह तरह का वैरायटी जैसे बाकी सब अनाज से है, तो ये मोटा अनाज जो है हम लोगों का हेल्थ भी अच्छा रहेगा और सभी स्वस्थ रहेंगे। बहुत अच्छा लगा यहाँ आकर और सभी ट्राई किए, बहुत अच्छा रहा। આજનો પ્રોગ્રામ બહુ જ સારો હતો। બધાએ બહુ જ મહેનત કરી અને મિલેટની જે અલગ અલગ વેરાયટી જે બધાએ બનાવી છે બહુ જ સરસ બનાવી છે અને આજકાલ મિલેટનું બહુ જ ચલણ છે અને એના હેલ્થ બેનિફિટ પણ બહુ જ સારા છે। અને આજે એટલું બધું જાણવા મળ્યું કે કેટલી વેરાયટી બને છે મિલેટમાંથી અને એટલી સરસ બધાએ મહેનત કરી અને એટલી ખૂબ ટેસ્ટી અને બહુ જ સનાર્ય લોકોની મહેનત જોવામાં આવી હતી। આવી જ રીતે આગે પણ મિલેટનું ચલણ વધારે થાય, બચ્ચાઓ લોકો પણ શીખે મિલેટ ખાતા અને આગળ પણ આપણે એને પ્રોત્સાહન આપીએ મિલેટને, તો હેલ્થ માટે બહુ જ સારું છે। ધન્યવાદ।